પ્રાર્થનાથી શરૂઆત કરીએ. શુક્લાંબરમ ધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિદ્યારંભમ કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શ્રી ગણેશાય નમઃ. ઓમ ગણપતય નમઃ. ગણેશજી જેવું આવડે એવું તમારું અમે સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આપને આહ્વાન કરીએ છીએ, આપ આવો, અમારી બુદ્ધિમાં વિરાજો અને અમને માર્ગદર્શન કરો. આપણે છેલ્લા 11 સત્રથી અભ્યાસ કરી રહ્યા છે અને છતાં હજી એમ લાગે છે કે હજી આમાં કંઈક હજી પણ વધારે જાણવા જેવું બાકી રહી જાય છે. તો પહેલા 10 ખંડમાં ભગવાનના ગણેશના સ્વરૂપની ગણક ઋષિએ ચર્ચા કરી, એને વિશે બધું આપણને જાણકારી આપી અને પછી એનું વર્ણન કર્યું. અને પછીના જે ફલશ્રુતિના 3 ખંડ છે કે ઘણીવાર 4 ખંડ રીતે પણ ભાગ પાડવામાં આવે છે, તો એમાં એને આ કરવાનું પઠન અધ્યયન, ખાસ તો એમાં અધિ તે શબ્દ છે, અધ્યયન કરવાનું શું ફળ છે એને વિશે એમણે કર્યું. તો આ જે સકલ વિદ્યાનો દાતા છે, પ્રથમ પૂજનીય છે, જે સાક્ષાત તત્વ સ્વરૂપ છે, જેનું બધા ઉપનિષદો વર્ણન કરે છે. જેમ કે આપણે સૌથી જ પહેલું જ્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ, ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી. તત્વમસી એ મહાવાક્યમાંનું એક મહાવાક્ય છે અને એટલે ઉપનિષદનું મહાવાક્યનું પણ અહીંયા ત્વમ, તમે છો, એ રીતે પણ એનું પ્રતિપાદન કરી શકાય. અને બધી વસ્તુનો તત્વ તો છો, પણ મહાવાક્ય પણ જેનો નિર્દેશ કરે છે એ પરબ્રહ્મ સ્વરૂપ તમે જ છો. અને અથર્વ શીર્ષમાં એમ પણ છે કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. તો ઉપનિષદની પણ આ જ પ્રતિજ્ઞા છે કે બ્રહ્મ જ સર્વે નિશ્ચિત રૂપે વ્યાપેલું છે. તો જગતમાં 3 જ વસ્તુ હોય છે કે એક તો પિંડ અને બ્રહ્માંડ. એટલે કે બ્રહ્માંડમાં બ્રહ્મ વિશે આપણે જાણવું હોય છે અને આપણા આત્મા વિશે જાણવું હોય છે કે હું કોણ છું અને મને બનાવનાર પરમાત્મા કોણ છે. તો એ બંનેને જોડનારું, એટલે કે બ્રહ્મ તત્વને અને આત્મ તત્વને, બ્રહ્માંડને અને પિંડને, એને જોડનારું જે તત્વ છે, જેને સમજવાનું છે, એને કહેવાય છે તત્વ. અને એ તત્વ દ્વારા જ આ બંનેને વિશેનું કનેક્શન, એને વિશેનો સંબંધ આપણે જાણી શકીએ છીએ. અને તત્વ સ્વરૂપ કોણ છે? તો અહીંયા કીધું કે તમે ત્વમ કેવલમ ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી. તો એના માટે અહીંયા ભગવાનને જ એ તત્વ છે એવું જાણ કરીને અહીંયા ગણક ઋષિ પ્રતિપાદન કરે છે. અને એટલે એ ઓમકાર સ્વરૂપ છે અને એનું પ્રથમ પૂજન કેમ કરવામાં આવે છે, તો એને માટેના પણ 2 કારણ આપવામાં આવે છે. કે જો ગીતામાં પણ શાસ્ત્રમાં ભગવાન શું કહે છે કે એક તો ઓમકાર એકાક્ષર બ્રહ્મ છે એમ પણ કીધું છે. અને 16મા અધ્યાયમાં પાછળ કીધું કે 17મા અધ્યાયમાં કે યજ્ઞ, દાન અને તપ જે તમારે કરવા જ જોઈએ દરેક ગ્રહસ્થે, કારણ કે એમાં જ આખું જીવન સમાયેલું છે. હવે યજ્ઞ એટલે હોમ કરીને સમિત અર્પણ કરવાનું, એ રીતનો યજ્ઞ એ એક અર્થ છે. એવું ન કરવું એવું નહીં, એ તો કરવાનો, પણ યજ્ઞ એટલે આપણું જીવન જ એક યજ્ઞ રૂપ બની જવું જોઈએ. અને એમાં આપણે જે કર્મો કરીએ, સત્કર્મો, એની આપણા શરીરની દ્વારા આપણે આહુતિ આપીએ છીએ. તો એમાં આપણને પંચયજ્ઞ કીધા. તો એમાં દેવ યજ્ઞ, ઋષિ યજ્ઞ, પછી પિતૃયજ્ઞ, નૃયજ્ઞ અને ભૂત યજ્ઞ, એમ 5 પ્રકારના યજ્ઞની પણ આપણને વાત ભગવાને કરી. પણ એ બધા જે લોકો આ અથર્વનો અર્થ સમજશે, ગણેશનો અર્થ સમજશે, એ લોકો સારી રીતે પ્રકૃતિમાં સંતુલન રાખીને, કે બધું જ જો બ્રહ્મરૂપ છે તો કોઈ પણ વસ્તુનો બગાડ, કોઈ પણ વસ્તુનો અતિરેક, કોઈ પણ વસ્તુનો દ્રોહ એ નહીં કરે અને એ પ્રકૃતિ સાથે સંતુલનમાં, હાર્મનીમાં રહેશે. જો પ્રકૃતિ સંતુલિત રહેશે તો એની અસર એ વ્યક્તિ ઉપર પણ, સાધક ઉપર પણ આવશે. અને એટલે આ યજ્ઞ, દાન, તપ કરવામાં આગળ શું કીધું ગીતામાં કે એ બધું શરૂ કરતા પહેલા, આવા સત્કારમાં શરૂ કરતા પહેલા ઓમ તત્સત, આ 3 બ્રહ્મને દર્શાવનારા જે પ્રતિકવાચક છે, એમાં પણ સૌથી પહેલું કીધું ઓમ. ઓમ તત્સત થી આ સત્કર્મનો પ્રારંભ કરવામાં આવે છે. તો આપણે એટલા માટે ઓમકારથી, ઓમથી, અને ઓમ શું છે તો તૈત્રીય ઉપનિષદમાં આ એનું વર્ણન કરવામાં આવ્યું કે નિર્ગુણ બ્રહ્મ, જેની વાત કરી કે એના સ્વરૂપની, જ્ઞાનાત્મક સ્વરૂપની વાત કરી,
કે ભગવાન કેવો છે, જ્ઞાનમય છે, વિજ્ઞાનમય છે, તત્વરૂપ છે, પણ એ આપણી ધારણામાં આપણે ધારી નથી શકતા એ સ્વરૂપને, આપણી પંચેન્દ્રિયો એને ગ્રહણ નથી કરી શકતી. એટલા માટે આપણને કોઈક પ્રતીક જોવે. તો પ્રતીક માટે તૈત્રીય ઉપનિષદે કીધું કે સૌથી સારામાં સારું પ્રતીક છે કે આપણે આકાશને જોઈએ છીએ. તો આપણે વ્યાપ્તમાં વ્યાપ્ત, સર્વવ્યાપી એવું જો કોઈ તત્વ દેખાતું હોય તો આકાશ છે. એટલે આપણને લાગે છે કે સૌથી મોટું છે, પણ એ સૌથી સૂક્ષ્મ પણ છે. કારણ કે આપણે જોયું કે જ્યારે ઉલટો પ્રવાસ કરીએ છીએ ત્યારે પૃથ્વી જળમાં સમાઈ જાય છે, જળ તેજમાં સમાઈ જાય છે, તેજ વાયુમાં સમાઈ જાય છે, વાયુ આકાશમાં. તો આકાશ સૌથી એવું તત્વ છે કે જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, જે બધે ઓલ પરવેડિંગ એટલે કે બધામાં વ્યાપક છે. આપણા શરીરની અંદર પણ જેટલું પોલાણ છે, આપણા મોઢાની અંદર, આપણા શરીરના કોષોની અંદર, એક મોલિક્યુલની અંદર, અણુની અંદર, એ બધું આકાશ તત્વ છે. અને આકાશ તત્વ છે એટલે તો એની અંદર ઇલેક્ટ્રોન કે એ ગતિ કરી શકે છે. કે કોઈ ડબ્બીમાં કોઈને ફિક્સ અંદર સમાય એવી રીતે બંધ કરીને દેવામાં આવે તો એ અંદર ગતિ કેવી રીતે કરી શકે? ગતિ કરવા માટે થોડી જગ્યા હોવી જોઈએ. તો આપણા અંદર પણ જેટલા પણ અણુથી આપણું શરીર પંચભૌતિક બનેલું છે એની અંદર પણ ઇલેક્ટ્રોન, આપણા અણુઓ જે ફરે છે ચૈતન્યમય, એ બધામાં જે પોલાણ છે એ આકાશ છે. એટલે આકાશ તત્વ બધે વ્યાપેલું છે. હવે આકાશની તન્માત્રા શું છે? તો શબ્દ. અને શબ્દ એ ફક્ત આપણે તો એને લખીએ છીએ વર્ણાત્મક છે, પણ શબ્દ જે છે એ નાદરૂપ છે. શબ્દ નાદરૂપ સંભળાય છે. તો જ્યારે નાદરૂપ છે તો એવો સૌથી પહેલો પ્રગટ નાદ છે એ ઓમકાર છે. અને એ ઓમ રૂપે, નાદ રૂપે, જે સગુણ રૂપે પ્રગટ થયો છે આપણી સામે, એ જ છે શ્રી ગણેશ. અને અહીં એટલા માટે આ શ્રી ગણેશનું આદ્ય પૂજન કરવામાં આવે છે. એટલે પછી કોઈ પણ પંથ સંપ્રદાય, કોઈ પણ ઈષ્ટદેવ હોય, કોઈ પણ ધર્મમાં માનતા હોય તો પણ સનાતન હિન્દુ ધર્મમાં એમ ભલે ગમે તેટલા ફાંટા હોય પણ બધા ગણેશનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે. તો હવે એ ઉપાસના કેમ કરવી? તો એને આગળ બધી રીતે 10 ખંડમાં આપણે થોડું જોઈ લઈએ, રિવિઝન કે કઈ રીતે આપણે કર્યું હતું. તો સૌથી પહેલું આપણે ગણેશને સૌથી પહેલા આપણે એના શ્લોક દ્વારા એને એના સ્વરૂપને જોયું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. તો અહીંયા સૌથી પ્રથમ એને નાગાનનાયનું આપણે વધારે વિસ્તૃત રૂપે એના અર્થને એ બધું જોયું. પછી આપણે મંગલનો પણ અર્થ જોયો. એનાથી આગળ આપણે વધ્યા તો આપણે ઋગ્વેદના મંત્ર દ્વારા એનું આહ્વાન કર્યું અને એના ભાવાર્થને જોયો કે સૌથી પહેલું વેદોમાં પણ ઋષિઓ જે છે એ ગણેશજીનું આહ્વાન કરીને એને સ્થાન આપીને એની સાક્ષાત વિરાજમાન કરવા માટે એને આમંત્રણ આપે છે. પછી આપણે જોયું કે ગણેશના બે પ્રતીક જોયા, એક ઓમકાર રૂપ જોયું, એક સ્વસ્તિક રૂપ જોયું. અને એ બંનેમાં પણ ગણેશ કઈ રીતે સમાયેલો છે એનો આપણે અભ્યાસ, એનો આપણે ચિંતન કર્યું. એના પછી અથર્વ શીર્ષ આ શબ્દનો અર્થ જોયો. તો આ અથર્વ એટલે કે જે જ્યાંથી ચંચળતા પાછી ફરે છે, જ્યાંથી પ્રકૃતિ જે સત્વરજસ્તમ ત્રિગુણાત્મિકા છે એ જે પોતાનું કાર્ય સમેટી લે છે, નષ્ટ થઈ જાય છે, અથવા તો ગુમ થઈ જાય છે, અથવા તો એ ત્યાં ખરી પડે છે, એવી જે અવસ્થા છે, આ એક શબ્દ નથી, આ એક અવસ્થા છે વ્યક્તિની, સાધકની. તો એવી જ્યાં અવિદ્યાનો નાશ થાય છે અને સાધક સિદ્ધિ સુધી પહોંચે છે અને પછી એને આત્માનો સાક્ષાત્કાર થાય છે. તો જ્યાં એની બધી ગતિ, કૃતિ, એની બધી ચંચળતા, એની અસ્થિરતા, અશાંતિ એ બધું સમાપ્ત થઈને આનંદને પામે છે, સ્વાનંદને પામે છે, પોતાના સ્વરૂપને પામે છે અને શાંત થઈ જાય છે. તો એવો એને અદ્વૈતનો સાક્ષાત્કાર થાય છે, ત્યારે એને કહેવાય છે અથર્વ શીર્ષ. એટલે આપણી આ રસ્તે પ્રગતિ આપણે ચાલુ રાખી છે કે આપણે અથર્વ કેવી રીતે બનવાનું છે. એના પછી આપણે જોયું કે
શાંતિ મંત્ર શાંતિ મંત્ર જોયા. એનો આપણે પહેલા બે શાંતિ મંત્ર અને સ્વસ્તિ મંત્ર એનો આપણે ડિટેલમાં એનો અભ્યાસ કર્યો. પછી આવ્યો સૌથી પહેલો ખંડ, એને કહેવાય છે આધિદૈવત પ્રતિપાદક. પ્રતિપાદન એટલે એનું પ્રતિપાદન ગણકઋષિ કરે છે. આધિદૈવત એટલે એ કેવો આધ્યાત્મિક રીતે આ સૌથી પહેલું દૈવત દેવ કેવી રીતે છે એટલા માટે એને આ રીતે દર્શાવવામાં આવ્યું છે, કરતા ધરતા હરતા. અને આપણે જોયું કે ઉપનિષદોમાં જે એનું વર્ણન કરવામાં આવ્યું છે એ આ જ ગણેશનું વર્ણન કરવામાં છે. એ રીતે આધિદૈવત પ્રતિપાદક ખંડ જોયો. એમાં પછી ગણપતિ શબ્દના અર્થમાં કઈ કઈ શરીરની ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, અંતઃકરણના પણ એ ગણોના પણ એ દેવતા છે એમ જોયું. પછી ઋષિ પોતે જે પ્રતિજ્ઞા કરે છે કે હું હવે જે કહીશ એ બધું ઋતમ કહીશ અને એ બધું સત્યમ કહીશ એ જોયું. પછી શ્રોતા વ્યક્તા, ગુરુ શિષ્ય અને ધાતા અને દાતા, એ બધે ત્રણ જે જોડી જોઈ, ત્રણ જે એક એક પછીના પગથિયા છે એના રક્ષણ માટેનું ઋષિ પ્રાર્થના કરે છે. હવે એની અંદર જે અવ શબ્દ આવે છે એનું આજે એક મને સરસ વસ્તુ જાણવા મળી કે અ જે છે એ અગ્નિનો પહેલો અક્ષર અ છે. અને ઋગ્વેદ વૈદિક કાળમાં જોશો તો ઋગ્વેદની અંદર 200 મંત્ર અગ્નિને ઉદ્દેશીને છે. આપણે જેમ કાલે જોયું કે આપણે શ્રી સૂક્તમ બોલીએ છીએ તો એમાં પણ જાતવેદ નામના અગ્નિને પ્રાર્થના કરવામાં આવે છે કે તું લક્ષ્મીને અમારી પાસે લઈ આવ અને એ લક્ષ્મી અમારા ઘરે ચિરસ્થાયી રહે. તો અગ્નિ એ ત્યારે દેવતા, પ્રમુખ દેવતા ગણાતા હતા. પંચદેવોમાં, પંચમહાભૂતમાં અગ્નિ પ્રખર રીતે સૌથી પહેલું આપણે જોઈ શકીએ એવું તત્વ છે. આકાશ આપણે અનુભવી શકીએ છીએ, વાયુ અનુભવી શકીએ, પણ જોઈ શકીએ એવું અગ્નિ છે. તો અગ્નિ અને વરુણ એટલે એના પછી જળ. તો એ બંનેને, તો વરુણનો વ લીધો, અગ્નિનો અ લીધો અને અવ. તો વરુણ જે છે એ પહેલા પણ આપણે જોયું હતું કે એ બધા જે ઋત છે, જે પ્રકૃતિના નિયમો છે એના રક્ષક જે છે એને ઋગ્વેદમાં વરુણ દેવતા કહેવામાં આવ્યા છે. તો આ બે દેવતા પ્રમુખ કહેવાય છે. જ્યારે આપણે દેવી અથર્વશીર્ષ જોતા હતા ત્યારે દેવી જ્યારે યક્ષ રૂપે પ્રગટ થાય છે ત્યારે ઇન્દ્ર પણ કોને મોકલે છે? તો પહેલા અગ્નિને મોકલે છે, પછી વરુણને મોકલે છે. એટલે આ પ્રમુખ દેવતાઓ છે. એ લોકો તપાસ કરવા જાય છે, જ્યારે પોતે એ લોકોની શક્તિ હારી જાય છે અને પાછા આવે છે, પછી ઇન્દ્ર જાય છે. તો આ બે અવ એના દ્વારા અમારું રક્ષણ થાય, એટલા માટે પણ એવી રીતે અવ શબ્દનો એટલો ગુઢાર્થ છે. એટલા માટે એની અંદર બે દેવોનું પૂજન પણ અને એની પ્રાર્થના પણ સમાવિષ્ટ છે. તો આ રીતે આ દેવતાઓ જે પ્રમુખ દેવતાઓ છે વૈદિક કાળના, એ અમારું બધી રીતે રક્ષણ કરે, ગુરુનું, શિષ્યનું. એનો એક ભાવ આવતો હતો. એ આજે મને એક થોડી વધારાની જાણ એમાં થઈ. પછી એના પછી આપણે જોયું કે આધ્યાત્મ પ્રતિપાદક, પહેલો આધ્યાત્મ એને દર્શાવતો ખંડ હતો. હવે આ એને પ્રતિપાદન એટલે કે એની સ્થાપના કરે છે કે આવું જ છે, કે તમે આવા જ છો, તમે વાંગમય, આનંદમય, ચિન્મય આ છો. એવી રીતે કરીને એવી જ રીતે આધિદૈવતમાં પાંચમા મંત્રમાં આ દરેક મંત્ર છે એ દરેક એક ખંડ છે. તો એમાં આધિદૈવતનું પહેલા એનું ખાલી પ્રતિપાદન કર્યું અને અહીંયા હવે એનું વર્ણન કર્યું. કે પ્રતિપાદન તો કર્યું કે આ તમે આવા છો, પણ હવે વર્ણનમાં એમ કે છે કે તમે શું શું કરો છો. તો તમારે લીધે જગતમાં સર્જન અને એની સ્થિતિ અને લય એ બધું તમારામાં છે. અને આ બધા જે પંચમહાભૂત છે, જે 4 વાક્ય છે, એ બધું પણ તમારામાંથી જ આવેલું છે. તો એ રીતે એનું પ્રતિપાદક ખંડ. પછી અધ્યાત્મનો પ્રકાશક ખંડ. તો અહીંયા એનું સ્વરૂપનું વધારે વિશદ વર્ણન કરવામાં આવ્યું. હવે બધી જ રીતે ગુણ, 3 દેહ, 3 કાળ, એનાથી પરે તુરીય અવસ્થા, ચતુર્થ અવસ્થામાં, એટલે એવી રીતે તમે છો. અને શરીરની અંદર મૂલાધારમાં પણ છો અને આખા વિશ્વના મૂળ સ્વરૂપ રૂપે છો. એ રીતે પણ એનું પ્રકાશન કરવામાં આવ્યું, એને વિશે વર્ણન કરવામાં આવ્યું 6થા ખંડમાં. 7મા ખંડમાં ગણેશ વિદ્યા બતાડવામાં આવી કે ગણપતિનો જે મંત્ર છે બન્યો કઈ રીતે. ગ વર્ણને અ જ્યારે સ્વર એમાં ઉમેરવામાં આવ્યો અને અર્ધચંદ્ર લગાડવામાં આવ્યો. તો જો ગણેશ મંત્રમાં પણ ગ, અ અને અનુસ્વાર ચંદ્રબિંદી. તો ગ, અ, મ અને ઓમકારમાં પણ અ, ઉ, મ. તો એ રીતે પછી એના બંનેના નાદ સરખા છે અને એટલે બંને એકરૂપ છે. એ રીતે અહીંયા ગણપતિના ગણેશ મંત્ર. તો આની સાધના લોકો ઓમ ગમ ઓમ
ઓમ ગમ ફક્ત એટલું જ આપણે ઓમ ગમ ગણપતય નમઃ બોલીએ છીએ એ જાણે કે આપણે એને હું ગમ નામથી જેને દર્શિત કરવામાં આવે છે એવા ગણપતિને હું નમસ્કાર કરું છું, એમ આખું એનું અર્થ થાય છે. પણ એક ખાલી બીજાક્ષરથી પણ એનું ધ્યાન એનો જપ કરવામાં આવે છે. તો એ ગણેશ વિદ્યામાં જોયું. પછી ગણેશ ગાયત્રીમાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે આ ગાયત્રી મંત્ર રૂપે એટલે કે પેલા મંત્ર મનન રૂપે પણ એનું ઉપાસના કરવામાં આવે છે. પછી ગાયન દ્વારા ઉપાસના કરવામાં આવે છે આનંદથી પ્રફુલ્લિતતાથી. અને પછી ધ્યાનાત્મક ખંડમાં હવે નિર્ગુણ નિરાકારને વધારે વખત આપણે આપણી ધારણામાં લાવી નથી શકતા, એટલે સામે મૂર્તિ એ કેવી હોવી જોઈએ તો એના આખું એનું વર્ણન કરવામાં આવ્યું. એના હવે અહીંયા એક વસ્તુ બીજી મારી જાણવામાં આવી કે ભગવાનના શસ્ત્રો નથી કહેવાતા. શસ્ત્રો હોય છે એ કોઈના ઘાત કરવા માટે હોય છે. ભગવાનનું આપણે દેવી શક્રાદય સ્તુતિમાં પણ જોયું, દેવી જ્યારે મહિષાસુરનું પણ મર્દન કરે છે તો પણ એનો ઉદ્ધાર કરે છે, એનું તેજ મામાં વિલીન પામે છે અને એ હજી વધારે પાપ કરતા અટકે એવા સમરે નિષ્ઠુરતા પણ હૃદય દયા એવા ભાવથી એમણે ધારણ કર્યા હોય છે. એટલે એને શસ્ત્ર નથી કહેવાતા, આયુધ કહેવામાં આવે છે. આયુધ છે ખાલી નિયંત્રણ કરવા પૂરતા હોય છે, કોઈને નષ્ટ કરવા માટે ઘાત કરવા માટે નથી હોતા. તો અહીંયા આવા પાશ અંકુશ એવા એમને આયુધોને ધારણ કર્યા છે. અને એમનું કેવો વર્ણ છે એમાં રક્તવર્ણમાં એક વસ્તુ એમ પણ આવી કે રક્તવર્ણ એ અંગારક પણ કહેવાય છે. અંગારકી ચતુર્થીની પણ ઉપાસના કરવામાં આવે છે. તો એ અંગારક એટલે એક ક્રાંતિનો, એક ગુસ્સાનો, એક જોશનો રંગ પણ છે. અને એટલે એ આપણે જેમ કહે કે ગુસ્સામાં આંખ લાલ થઈ ગઈ, તો જ્યારે દુષ્ટોને દંડ કરવાના હોય ત્યારે એ લાલ રંગ અંગારક બની જાય છે. પણ જ્યારે એ લાલ રંગ પ્રેમનો, કરુણાનો હોય તો એ ભક્તો માટે એવો એનો ભાવ અને થર્વતાને રોકવા માટે અથર્વ બનવા માટેનો પણ ભાવ એમાં સમાયેલો છે. પછી એના પછી ખંડ જોયો. અહીંયા શ્રુતિ છે એકચ્યુઅલી સ્તુતિ પ્રતિપાદક છે, એટલે ભગવાનની સ્તુતિ કરવામાં આવી. ભગવાનને જુદા જુદા અષ્ટાંગ નમસ્કાર રૂપે 8 નામો દ્વારા એ વરદ મૂર્તિ છે, શિવના પુત્ર છે, કલ્યાણકારી છે, એવી રીતે કરીને ભગવાનની સ્તુતિ કરવામાં આવી. એના પછી આપણે કાલે ફલશ્રુતિ જોતા હતા. તો એમાં સૌથી પહેલો ઉપાસના કઈ રીતે કરવાની અને એ ઉપાસનાનો દિવસ રાત અને અધીય એટલે કે અખંડ એનું અધ્યયન કરવું એને વિશે આપણે જોયું. અને આ આખો તમ અને એના સાધવે ત્યાં સુધીનો 11મો ખંડ છે. તો એ ઉપાસનાનો ખંડ છે. અને એમાં અશિષ્યને ન આપવું એવું પણ એક જે કહેવામાં આવ્યું છે એનો પણ આપણે કાલે ભાવ જોયો. તો અને અહીંયા આના પછી હવે જે અહીંયા વિદ્યારૂપી ખંડમાં જોયું કે ગણપતિને કઈ રીતે અભિષેક કરીને, વિદ્યા જપ કરીને અભિષેક આપણે એને પાઠાત્મક પણ કરી શકીએ. જરૂરી નથી કે જળનો જ અભિષેક, તો પાઠાત્મક પણ કરીએ તો વાગ્મી એટલે વાચસ્પતિ બને છે, વિદ્યાવાન બને છે. અને એવું અથર્વણ ઋષિએ એક આખું પ્રતિજ્ઞાપૂર્વક કીધું છે અને એને કોઈ પણ પ્રકારનો ડર રહેતો નથી. એના પછી જોયું કે આ બધું તો હવે આનો પણ એક સરસ અર્થ છે, દુર્વાંકુર, લાજેર અને મોદક અને સમિધા. તો એનો પણ થોડો વિસ્તૃત અર્થ જોઈએ કે દુર્વાંકુર જે છે એ લાલ ગ્રીન રંગના કૂણા એવા તૃણ હોય છે કે જેના 3 પાંખડા હોય એવા જ દુર્વા આમ કોઈ બજારમાંથી લાવે ગમે તે અર્પણ કરી દે, પણ ખરેખર જો તમે પોતે જઈને ચૂંટતા હો તો 3 વાળા, 2 વાળા, 1 વાળા એવા નથી લેવાતા હોતા. એ 3નો પણ એક અર્થ એમ છે કે અકાર ઉકાર મકાર કયો, સત્વ રજસ તમસ કહો કે સૃષ્ટિ સ્થિતિ અને વિલય કયો. એટલે ઓમકારનું સ્વરૂપ દર્શાવનારા અને નીચેથી દાંડી એક જ હોય છે. જેમ શિવના બિલીપત્રના 3 પાંદડા હોય છે એવી રીતે આના 3 પાંખડા હોય છે. અને એવાની પણ પાછી જુડી બનાવીને અહીંયા મહારાષ્ટ્રમાં તો એવો જ છે કે 21નો આંકડો લેવામાં આવે છે. 21 દુર્વા, પછી તમે સહસ્ત્ર પણ ધરાવી શકો છો, પણ મિનિમમ 1 પણ ધરાવી શકાય, પણ મિનિમમ 21નો એમાં આંકડો લેવામાં આવે છે. તો એમાં
આચાર્ય જે શંકર અભ્યંકર જેનું મેં આજે સાંભળ્યું એમણે એનો સરસ વિશદ અર્થ કીધો કે આપણી શરીરની અંદરની જે બધી સપ્ત ધાતુઓ છે એ ધાતુઓથી જ આપણું આ પંચભૌતિક શરીર બન્યું છે. આયુર્વેદિક દ્રષ્ટિએ આપણે માંસ, મજ્જા, મેદ, અસ્થિ, શુક્ર, આ બધી રક્ત, આ બધી જે 7 ધાતુઓ છે તો એ 7 ધાતુને સત્વ, રજસ, તમસ સાથે ગુણીએ એટલે એક 21 નો આંકડો મળે છે. એ રીતે 21 દુર્વા અને 3 નો આંકડો એટલા માટે પણ કહી શકાય કે અ ઉ મ એટલે કે ગણપતિનું જે ઓમકારનું સ્વરૂપ છે. તો આ રીતે આ 21 એક એવો શુભ આંકડો ગણવામાં આવ્યો છે અને એટલે એ દ્વારા 21 દુર્વાંકુર દ્વારા એમની આરાધના કરવામાં આવે છે. હવે બીજું જે કરવામાં આવે છે દુર્વાંકુર સિવાય, તો દુર્વા જે છે ઔષધીય ગુણોથી ભરેલા, જેમ તમે કોઈ પણ બીજી તુલસીને ઉકાળીને ઉકાળો પી શકો છો એવી રીતે બિલીનો પણ પી શકાય છે, એવી રીતે દુર્વાંકુરનો પણ પી શકાય છે અને એનાથી ઘણો શરીરને ફાયદો થાય. તો આવી બધી ઔષધીય ગુણોવાળી વસ્તુઓ ભગવાનને અર્પણ કરાય છે અને એના પ્રસાદ રૂપે તમે એને ઉકાળીને પીવો તો એનો પ્રક્ષોભ એટલે આપણી અંદરનો ક્ષોભ હોય, આપણી અંદરની જે ચંચલતા હોય એને દૂર કરે છે. ભગવાન જે એકદમ કોઈ અસુરને જોઈને ક્રોધમાં આવીને ઉદ્વિગ્ન થઈ ગયા હતા, તો એવી એની વાર્તા છે અષ્ટવિનાયકની એક ગણપતિની કે એના ઉપર દુર્વાંકુર જ્યારે એમના મસ્તક ઉપર મૂકવામાં આવ્યા ત્યારે એમનો ક્રોધ શાંત થયો. તો મનને શાંત કરવો એવો ભાવ છે. હવે આપણે ભગવાનને અર્પણ કરીને શું માગીએ છીએ કે હું આપને આ દુર્વા અર્પણ કરું છું પ્રતિક રૂપે અને અથર્વ શીર્ષ બોલું છું, તો મારા શીર્ષને પણ તમે શાંત કરો, એવા ભાવથી દુર્વા અર્પણ કરવાના છે. એક આમ ગમે તેવું ઘાસ લાવીને પછી એને સાફ કર્યા વગર ગમે તેમ અર્પણ કરવું, જે કરો થોડું કરો, એક દુર્વા અર્પણ કરો, ન હોય તો મનથી ભાવ કરીને દુર્વા અર્પણ કરો, પણ જે કરો એ એકદમ શુદ્ધ ભાવથી પ્રેમથી. આપણા ઉપર કોઈ આમ કચરો ફેંકે માથા ઉપર, આપણને ગમે એવી રીતે ન કરવું. એટલે આવે એમાં પછી મોદ, લાહ્યા, લાજેર. તો લાજેરમાં સાળ જે કહેવાય ને, ચોખા જ્યારે પેલા ખેતરમાંથી આવે હજી એને એમાંથી છૂટા ના પાડ્યા, એ જે અંદર સાળ સાથેના હોય એને સાળીચા લાહ્યા એમ એ લોકો કે છે. એટલે એને એમાંથી જેમાંથી ચોખા નીકળે એના દ્વારા, એટલે એ કવરિંગ દ્વારા, તો એનો રંગ કેવો હોય છે, થોડોક ઝાંખો પીળો એવો રંગ હોય છે. તો શંકર અભ્યંકર આચાર્ય એમ કે છે કે એ રજસનું પ્રતીક છે. એટલે કે એક તો એને તમો ગુણ જ્યારે આપણે આવી ગયો હોય, મન એકદમ ઉદ્વિગ્ન થઈ ગયો, તો એને શાંત કરવા માટે દુર્વા છે, એટલે દુર્વા એને માટેના છે. પછી આપણી માના રજસ ગુણને હું અર્પણ કરું છું એવા ભાવથી એ ધાનને હવનમાં અર્પણ કરવાનું છે. એટલા માટે એના દ્વારા અભિષેક કરી શકાય છે. એટલે આ ગણેશ યાગ કરવાની 4 જે જુદી જુદી પ્રક્રિયા છે અથવા તો 4 વસ્તુઓ દ્વારા એનું એમાં વર્ણન કરવામાં આવ્યું છે. ત્રીજું જે છે મોદક. તો આપણે જોયું કે મોદક એ મોદ એટલે આનંદ. તો એના 3 પ્રકાર બતાડ્યા અભ્યંકર આચાર્ય કે એક તો પહેલા આપણને જે વસ્તુ પ્રિય લાગતી હોય, એટલે કે પ્રિય એટલે જગતની નહીં, ભૌતિક નહીં, આધ્યાત્મિક અભ્યાસમાં આપણને એવી કોઈ પારમાર્થિક વિષયમાં આપણને જે કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ જે પણ આપણને પ્રાપ્ત આપણને જે અનુકૂળ સુખ કરે એવી સંવેદના આપે એવી કોઈ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. આપણે કોઈક સ્તોત્રની શોધમાં હોય અને આપણને જડી જાય, આપણે કોઈકનો અર્થ જાણવા માંગતા હોય અને આપણને જડી જાય, તો એ આપણને પ્રિય લાગે છે. પણ પછી હવે જે આપણને પરમાત્મામાં આપણે જે વસ્તુને જોઈ અને એવી વસ્તુ આપણને પ્રત્યક્ષ પ્રાપ્ત થાય, એટલે કે કોઈ એવા અનુભવ આપણને પ્રાપ્ત થાય, તો એ આપણને મુદિત કરે છે. મુદિત એટલે વધારે આનંદિત કરે છે. આનંદના જ પ્રકાર છે. અને એનાથી પણ આગળ જે વસ્તુ આપણને મળી હોય પરમાત્મા તરફથી, જે અનુભવ મળ્યો હોય, કોઈ વાર કાંઈ પ્રતીતિ મળી હોય, એ કાયમ સ્વરૂપની ટકી રહે, ક્યારેય નષ્ટ ના થાય આપણા મનમાંથી, તો એને કહેવાય પ્રમોદનો ભાવ. તો એ હજી ઉચ્ચ ભાવ છે, આનંદનો જ એક પ્રકાર છે. પણ અહીંયા મોદક જે છે એ આનંદનું પ્રતીક છે. ભગવાનને અર્પણ કરીને આપણે એની પાસે આનંદ માગીએ છીએ કે તમને જે પ્રિય વસ્તુ છે એ અમે તમને અર્પણ કરીએ છીએ, એવો જ આનંદ તમે અમને અર્પણ કરો. તો એમાં આવો એક આનંદ સમાયો છે. પછી સમિધ જે છે
તો એનો ઊંડો અર્થ એવો છે, આપણે લાવીને કાલે જોયું ઔષધીય ગુણોવાળી સમિત આપણે અર્પણ કરીએ છીએ, અથવા કોઈ વસ્તુ પણ સમિત તરીકે ઘીમાં ડુબાડીને અર્પણ કરીએ છીએ, પણ ખરો અર્થ એવો છે કે આ મારું જીવન, મારું આયુષ્ય છે એ જ એક યજ્ઞ રૂપ ચાલી રહ્યું છે, અને એમાં મારું શરીર જે છે એ જ સમિધા છે, અને એને જ મારે પવિત્ર કરીને હોમી દેવાની છે. એટલે કે સત્કાર્યમાં, લોકોના કાર્યમાં, સારા કાર્યમાં, દેવ કાર્યમાં હું એને અર્પણ કરું છું. તો એ જ્યારે સમિધા અર્પણ કરીએ છીએ ત્યારે આવો મારો સત્વગુણ વધે, એવો મારો ભાવ વધે, એના દ્વારા આ ભાવથી આ યજ્ઞ યાગ કરવાનો છે. એને વિશે થોડી વધારે માહિતી એવી રીતે હતી. હવે આપણે એના પછીનો જે હવે છેલ્લો ખંડ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો અષ્ટૌ બ્રાહ્મણાન સમ્યક ગ્રાહયિત્વા સૂર્ય વર્ચસ્વી ભવતી સૂર્યગ્રહે મહાનદ્યામ પ્રતિમા સન્નિધૌ વા જપ્ત્વા. અહીંયા પ અડધો ત અડધો ને વાવશે, અહીંયા પણ હજી થોડુંક સુધારવાનું બાકી રહી ગયું. જપ્ત્વા, જપત્વા નહીં, જપ્ત્વા. પ પણ અડધો, ત પણ અડધો અને વ સાથે જોડાયેલો, એટલે 3 અક્ષરથી બનેલો સંયુક્ત અક્ષર છે. સિદ્ધ મંત્રો ભવતી. આ જપ્ત્વા દેવી અથર્વ શીર્ષમાં પણ આવે છે, તો એ ખ્યાલમાં રાખવાનું છે. મહાવિઘ્નાત પ્રમુચ્યતે, મહાદોષાત પ્રમુચ્યતે, મહાપાપાત પ્રમુચ્યતે, સસર્વવિદ ભવતી, સસર્વવિદ ભવતી ય એવમ વેદ ઇત્યુપનિષદ. તો અહીંયા એનો વિસ્તારથી સામાન્ય અર્થ શું થશે કે 8 બ્રાહ્મણોને તમારે આ જેને આવડતું હોય, જેને એનું અધ્યયન કર્યું, એને બીજાને સમ્યક સારી રીતે ગ્રાહયિત્વ એટલે ધારણ કરાવવાનું, ગ્રહણ કરાવવાનું, એટલે એની સાથે અધ્યયન કરાવવાનું, એને સમજાવવાનું, એને ઉપદેશ આપવાનું. અથવા તો એ પણ અર્થ લઈ શકાય કે એમને સાથે લઈને 9 જણાએ સાથે બેસીને ગણપતિની સામે શુદ્ધ ઉચ્ચારથી પઠન કરવું, યજન કરવું. તો બંને અર્થ લઈ શકાય. અને એવું જે કરે છે એને, એટલે કે પેલું આવ્યું કે પોતે એકલા કરે છે, પોતાનો હવન કરે છે, પોતે પોતાના જપ કરે છે, પણ અહીંયા હવે બીજાને પણ સાથે લઈને, એટલે પોતાના જ્ઞાનનું આદાન પ્રદાન બીજાને કરે છે, બીજા 8 જણને તૈયાર કરે છે, એ પાછા બીજા 8 જણને, એમ સમાજમાં આગળ પેઢી સુધી આ બધી વસ્તુ પ્રચાર પ્રસાર થયા કરે. તો સૂર્ય વર્ચસ્વી ભવતી. સૂર્ય કેવો છે? એકદમ પ્રકાશવાન, તેજસ્વી. તો એ પણ વ્યક્તિનું પણ એવું તેજ સૂર્ય જેવું થાય છે. પછી સૂર્યગ્રહે, સૂર્યનું ગ્રહણ હોય ત્યારે મહાનદીઓ, સારી પવિત્ર નદીઓ, ગંગા, યમુના, સરસ્વતી, જે તમારે નજીક પડતી હોય, અથવા તો એનું મનમાં સ્મરણ કરીને, અથવા તો ઘરમાં કોઈ પ્રતિમા હોય કે મૂર્તિ હોય કે ફોટો હોય, અથવા તો કોઈ મંદિર હોય પાસે, તો સૂર્યગ્રહણ વખતે એની સામે બેસીને જપ કરવાથી મંત્ર, કયો મંત્ર આગળ કીધો, ઓમ ગમ, એ મંત્ર સિદ્ધ થઈ જાય છે. એટલે કે પછી તમે એ મંત્ર દ્વારા ભગવાનને સાક્ષાત્કાર કરી શકો. તો સિદ્ધ મંત્રો ભવતી. મહાવિઘ્નાત, મહાદોષાત, મહાપાપાત. 3 વસ્તુની અહીંયા વાત કીધી કે બધું નષ્ટ થાય છે, છોડાવે છે. મુચ્યતે એટલે છોડાવે છે. સસર્વવિદ ભવતી, એને બધું વિદ એટલે જાણી લે છે, સર્વજ્ઞ બની જાય છે. ય એવમ વેદ, આ વેદોમાં કીધેલું છે, અને આ જ એક વેદ છે, એટલે કે આ ઉપનિષદ છે. આ જેવું આવું જે જાણે છે એ આવો સર્વજ્ઞ બની જાય છે, એ પણ અર્થ છે. અને આ વેદનો એક ભાગ છે ઇત્યુપનિષદ, એટલે આ રીતે આ ઉપનિષદ કહેવાયું છે, એવું ગણક ઋષિ કહીને અહીંયા આને સમાપ્ત કરે છે અથર્વશીર્ષને. હવે મહાપાપ કયા કયા છે? તો ચોરી, અસત્ય બોલવું, પરસ્ત્રી ગમન, અને અભક્ષ્ય પદાર્થ, સુરાપાન એટલે કે દારૂ પીવો, એ 4 મહાપાપ ગણવામાં આવ્યા છે. તો એમાંથી મુક્તિ મળે છે. એટલે જેમ જેમ માણસનો સાત્વિક ગુણ વધે, તો કદાચ એવા વ્યસનમાં પડ્યો હોય તો પણ એમાંથી એ છૂટી જાય છે. એના વાઇબ્રેશન એવા સારા આવે કે ઘરના લોકો પણ એની અસર પડે, ઘરમાં પણ બોલાતું હોય તો એનાથી બીજા લોકોને પણ વ્યસન છોડાવવામાં એ કારણભૂત બની શકે છે. પછી આમાં પરસ્ત્રી ગમનની માટે આપણી પાસે સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ છે, તુકારામ મહારાજનું ઉદાહરણ છે, કે એ લોકોને પરખવા માટે એકવાર એક સ્ત્રી એક ઓરડામાં પૂર્ણ નગ્ન
વિવેકાનંદની સામે આવે છે. વિવેકાનંદને ખબર નથી હોતી અને જ્યારે પોતાના જે હોટલનો એનો રૂમ હોય છે એની અંદર જાય છે, લોકો ચકાસવા માંગતા હોય છે કે આ ભારતનો આવેલો સાધુ છે અને આવા સાધુના વેશ બન્યો છે, બ્રહ્મચારી કે છે તો કેવો છે. અને સ્ત્રી પણ એને પર મોહી પડી હોય છે કારણ કે એમનું શરીર સૌષ્ઠવ એટલું સુંદર આકર્ષક હોય છે. તો એ એમ કે છે કે હું તમારી પાસેથી એક પુત્રની આશા રાખું છું. હવે વિચાર કરો, એક ભર યુવાન એવો માણસ અને એકાંત અને આવી એક આખી નગ્ન સ્ત્રી સામે ઉભી. વિવેકાનંદ સીધા સાષ્ટાંગ એને નમન કરે છે અને કહે છે કે માતા, તો મને જ તમે પુત્ર તરીકે સ્વીકાર કરી લો. હવે શું બોલે એ સ્ત્રી? એવી જ રીતે તુકારામ મહારાજની પણ પરીક્ષા કરવા માટે એના ઘરે એક વેશ્યાને મોકલવામાં આવે છે કે જે તે જમાનામાં ગણિકા કહેવાય, ગાનારી સ્ત્રી, એને ખૂબ સુંદર ગાતી હતી. એણે આવીને જ્યારે એની પત્ની રિસાઈને ચાલી ગઈ હોય છે ત્યારે એના એબ્સન્સમાં આવીને સુંદર વિઠ્ઠલનું ભજન ગાય છે. હવે એ તો એના ઈષ્ટદેવ હતા એટલે વાહ 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 એમ કે, એટલે એને એમ કે આ મારા પર મોહી પડ્યા. પણ એ તો એને માતા સમજીને એને પગે લાગે છે. એટલે પેલી સ્ત્રી એના આવા સ્પર્શથી, એના આવા પ્રભાવથી એની શિષ્ય બની જાય છે અને પોતાનો ખરાબ ધંધો છોડી દે છે. તો આવી રીતે મહાપાપાત પ્રમુચ્યતે, તમે એટલી ઉત્કટતાથી કરો તો મહાપાપ કોઈ કરનારું હોય સામે એ પણ એને એવા ભક્તોને જોઈને છોડી દે છે. પછી મહાદોષાત પ્રમુચ્યતે, તો કાયા વાચા મનસાથી જે વ્યસન, દુર્ગુણ, ભૂલો થાય છે વારંવાર લોકોથી, એવા દોષોથી. હવે આગળ જે કીધા ચોરી, અસત્ય અને પરસ્ત્રી ગમન, તો એમાં મોઢેથી ખોટું બોલવું, જેમ તેમ બોલવું, કઠોર બોલવું, એ બધા એ ચોરી, અસત્ય, પરસ્ત્રી ગમન જે કીધું એ કાયાથી કરનારા જે બધા દોષો છે. અને કઠોર વચન બોલવું, અપ્રિય બોલવું, એટલા માટે અને જેમ તેમ કોઈને પણ ઇન્સલ્ટ કરી નાખવું, તો એવાને એ પણ એક દોષ ગણાય છે વાણીનો, વાચાનો. અને એવા દોષમાંથી અથર્વશીર્ષ કરતા હોય એટલે એવામાં પડતા જ નથી લોકો. અને યથાર્થ રૂપે બ્રાહ્મણોને આવું જે 8 બ્રાહ્મણોને નિરૂપણ કરશે એને આ બધા અને મહાવિજ્ઞાત, તો ઘણી જગ્યાએ એક પાઠભેદમાં પ્રત્યવાય લખ્યું છે. અવાય એટલે નીચે પાણીમાં ડૂબવું અને પ્રતિ એટલે એના પ્રત્યે લઈ જવું, એટલે કે જે જીવનમાં તમને અધપતન કરાવે એવી જે વસ્તુ હોય એનાથી એને સાધકને મુક્ત કરે છે. હવે આ બધું થઈ ગયા પછી એક એની છેલ્લે પ્રાર્થના જે બોલવાની હોય છે શાંતિમાં, તો ઘણા અને પછી પણ આ બોલવામાં આવે છે, ઓમ સહના વવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. અને 3 વખત શાંતિ મંત્ર. તો સહ એટલે અમારી બંનેની, અમે સાથે, એક સાથે. નવ એટલે બંને જણા. કોણ? તો ગુરુ અને શિષ્ય, એની આ પ્રાર્થના છે. અવતુ, અવ આપણે જોયું રક્ષા કરવાનું, તો અમારી રક્ષા કરો. કેવી રીતે રક્ષા કરો? તો અમે સાથે અધ્યયનમાં ચાલી રહ્યા છીએ, આગળ સહયાત્રા કરી રહ્યા છે, બે સાથે મળીને અધ્યયન કરી રહ્યા છે, તો એમાં કઈ વિઘ્ન ના આવે એના માટે અમારી રક્ષા કરો, એવી ઓમ કહીને ગણેશજીને કે પરબ્રહ્મને પ્રાર્થના છે. સહ નવ ભુનક્તુ, સહ ફરીથી અમે બંને, હું ગુરુ અને શિષ્ય. નવ એટલે અમને બંનેને, દ્વિવચન. ભુનક્તુ અમે બંને એનું ભુજે એટલે ભોગ કરવો, એટલે સ્વાદ લેવો, આનંદ લેવો. અમે જે અધ્યયન કરીએ છીએ એનો અમને આનંદ પ્રાપ્ત થાય, એટલે કે અમે આનંદથી આ અધ્યયન કરીએ. સહવીર્યમ કરવાવહૈ, વહૈ એમ લંબાવે છે શાંતિ મંત્રમાં. તો સહ ફરીથી અમારું બંનેનું, વીર્યમ એટલે કે આજે અમે અધ્યયન કરીએ છીએ એને માટેની અમારી જે સમજ છે, એને માટેની અમને શક્તિ, વીર્ય, જોશ, એને માટેની તાકાત, એને માટેનો ઉત્સાહ અમને પ્રાપ્ત થાય. અને એના દ્વારા અમે કરવાવહૈ, ક્રુ એટલે કરવું, તો અમે જે કૃતિ કરીએ, પ્રદર્શિત કરીએ, તો બીજાને પણ એનું અમારા આચરણથી ખબર પડે. તો એ રીતને એ કરવા માટે પહેલા તો અમે સમજ્યા, પછી અમે એનો આનંદ લીધો અને એ પ્રમાણે અમે આચરણ કર્યું, કૃતિ કરી. તો એવું અમારું થાવ, એવું અમારું બનો, એવી અમારી કૃતિ રહો. અને તેજસ્વિનાવધીતમસ્તુ, તો તેજસ્વી બને અમારું જે અધ્યયન અમે બંને જણા કરીએ છીએ. અધીત આગળ આવ્યું, અધીતે, તો અહીંયા અધીતે એટલે અધ્યયન જે અમે કરીએ એ અમારું
તેજસ્વી બને એટલે કે સમજદાર પૂર્વક જ્ઞાનપૂર્વકનું જ્ઞાન તરફનું બને, પણ માં એટલે ન બને વિદ્વિષાવહે દ્વેષ કરનારું એટલે કે એક શત્રુતા કરનારું. ઘણીવાર એવું બને કે શિષ્ય આગળ વધી જાય તો ગુરુને એની ઈર્ષા થઈ જાય, એવું પણ બને. કોઈ વાર શિષ્યને એમ થાય કે ગુરુ મને બધી વિદ્યા નથી આપતા, એમ કરીને અભિમાન આવી જાય, દ્વેષ કરે, એવું એકબીજા પ્રત્યે એવું બની શકે છે. એવું ન થાય એને માટેની આ પહેલા પૂર્વ પ્રાર્થના છે. એટલે આ અથર્વશીર્ષની શરૂઆતમાં શાંતિ મંત્ર બોલાય એની પહેલા અમે અમારા ક્લાસમાં બોલીએ છીએ. એટલે પહેલા આનાથી શરૂઆત કરવાની, પછી શાંતિ મંત્ર બોલવાના, પછી અથર્વશીર્ષ બોલવાનું, અને આ મંત્ર બોલીને પાછા શાંતિ મંત્ર કહીને અથર્વશીર્ષની પૂર્ણાહુતિ કરવાની. ઓમ શાંતિ શાંતિ શાંતિ, તો એ 3 વખત શાંતિ મંત્ર કહીને આપણે આદિ દૈવિક, આધ્યાત્મિક અને આદિ ભૌતિક 3 પ્રકારની શાંતિ ઈચ્છીએ છીએ અને શાંતિની માગણી કરીએ છીએ. એટલે આ સહનાવવતુનો શું અર્થ થાય છે? તો અમે બંને ગુરુ શિષ્ય અમારી આધ્યાત્મિક અધ્યયનમાં આગળ વધીએ એ માટે અમારું રક્ષણ થાઓ. અમે બંને આ અધ્યયનનો સાથે આનંદ લઈએ, અમે સાથે આનંદ પામીએ, અમે બંને સાથે મળીને અમારા અધ્યયનમાં જોશથી, શક્તિથી, વીર્યથી, ઉત્સાહથી, પૂરી લગનથી કૃતિ કરીએ, એનું પ્રદર્શન કરીએ. એટલે કે અમારા વર્તનથી, આચરણથી, અને જે અધ્યયન કર્યું છે એ પ્રતિભાપૂર્ણ હો, તેજસ્વી હો, અને સમાજ તરફ સમજ અને જ્ઞાન તરફ લઈ જનારું હોય, પણ સમજની ઓછપથી એ અમારી વચ્ચે શત્રુતા અને દ્વેષને જન્માવનારું ન હોય, એવી પ્રાર્થના અહીંયા ઓમ કરીને કરવામાં આવેલી છે. ગણેશજીને કહો કે પરબ્રહ્મને. અને આ સાથે અહીંયા વિવેચન પૂરું થાય છે. આના પછી ફરીથી શાંતિ મંત્ર છે, જે આપણે પહેલા જોઈ લીધેલા છે. તો ફરીથી બંને શાંતિ મંત્ર છે. તો શાંતિ મંત્ર સાથે પૂર્ણાહુતિ કરશું, આજના સત્રને સમાપ્ત કરશું. આવતા અઠવાડિયે કદાચ મારે બહાર જવાનું થશે તો હું નહીં ક્લાસ લઈ શકું, તો હું જે હશે એ મેસેજ ગ્રુપમાં મૂકી દઈશ. ઓમ ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરંગૈઃ સુષ્ઠુવાસસ્તનૂભિः વ્યશેમ દેવહિतं यदायुः. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવાः સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાः સ્વસ્તિ ન તાર્ક્ષ્યો અરિષ્ટનેમિः સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ